માસમાં બોટાદ ટાઉન ખાતેથી મીરા કોમ્પ્લેક્સ ખાતે 6 વર્ષની એક બાળા ગુમ થયેલી અને ભાવનગર રેન્જ આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ અહીંયા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન અને એએચટી યુનિટ જે એલસીબી હેઠળ કાર્યરત છે એમની 2 ટીમો આ માટે તપાસમાં લગાડવામાં આવેલી હતી. તપાસમાં સૌથી મોટો પ્રશ્ન એ હતો કે આ જે બાળા ગુમ થઈ એના મધર છે એ અસ્થિર મગજના છે, એટલે પોલીસને પૂછપરછમાં કોઈ સચોટ માહિતી મળતી ન હતી. વારંવાર તપાસ દરમિયાન આ બેનને પૂછપરછ કરતાં એવું જાણવા મળેલું કે આ બેન અવારનવાર ટ્રેનમાં ભીખ માંગવા માટે અમદાવાદ વગેરે જગ્યાએ જતા હોય છે. એ ભૂલથી સુરેન્દ્રનગરથી ભોપાલ જતા રહેલા હતા અને એમની વિશેષ પૂછપરછમાં એમણે ભોપાલનું રટણ કરતા હોય અમારા એએચટી યુનિટના મહિલા પીએસઆઈ છે રાવલ, એમની ટીમે અને એમના ટીમના સભ્યોએ પછી ભોપાલ ખાતે જઈ અને ત્યાંની સંભવિત જગ્યાઓ જેવી કે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અથવા ભીડભાડવાળી જગ્યાઓ હોય એ બધી જગ્યાએ તપાસ કરતાં આ બેને જે જગ્યાઓ બતાવી તમામ જગ્યાઓ ઉપર તપાસ કરી અને અંતે ભોપાલમાં જ્યાં આવા બાળકો રાખવામાં આવતા હોય ચિલ્ડ્રન હોમ, ત્યાં એક કિલકારી કરીને સંસ્થા છે, ત્યાં તપાસ કરતાં આ બાળકીનો પત્તો મળ્યો હતો અને તપાસ દરમિયાન ભોપાલ પોલીસને પણ આ બાળકી ભીખ માંગતી જ મળી આવેલી હતી. પરંતુ હજુ તપાસમાં એના મધર અસ્થિર મગજના હોય અને વિશેષ કંઈ હકીકત ન જણાવતા હોય. તપાસ ચાલુ છે, પણ બોટાદ જિલ્લા પોલીસની બધી ટીમોના પ્રયત્નોના અંતે આ જે બાળકી છે 4 વર્ષની એને અમે પરત લાવી અને હાલ એના મધરને સોંપેલ છે અને એની પૂરતી કેર થાય એ માટે અમુક સંસ્થાઓને પણ વિનંતી કરી છે અને આગળ એ બાળકીના શિક્ષણ તેમજ ભરણપોષણ માટે બધી સંસ્થાઓ પણ મદદ કરનાર છે. જેજરિયા મહેશ ઉદ્ધવજીભાઈ. હું રહું છું પાળિયાદ રહું છું. અહીંયા મારે વિહળ મેડિકલ સ્ટોર છે. નહીં, પાળિયાદમાં જ છે. ઘટનામાં એવું હતું, એ બેન રહ્યા ને અવારનવાર ત્યાં પાળિયાદ બોટાદ પડતા ગામમાં બધે ભીખ માગે છે, મગજના અસ્થિર છે અને ભીખ માગે છે. અને એ દીકરી એમની હારવાર ઘણીવાર હોય છે, નાની એવી 6 વર્ષની દીકરી છે, ઘણીવાર એમની હારે હોય છે. જે કહેવાય ને કે ઘણો ટાઈમથી કહેવાય ને દેખાતી બંધ થઈ ગઈ અને એ બેન અચાનક આવીને ત્યાં મેડિકલ આવીને રોવા માંડ્યા કે અમારી છોકરી ખોવાઈ ગઈ કે કોઈ લઈ ગયા. એમને ખબર નહીં કે શું ખરેખર થયું, એ મગજના અસ્થિર છે, ભૂલી જાય. એટલે પછી કહેવાય ને કે બોટાદના વેપારીઓ મળ્યા અને અમે મળ્યા અને પછી બધી એનું તપાસ કરી તો એ ખરેખર છોકરી ખોવાઈ ગયેલી. પછી અમે અમારી રીતે શોધખોળ કરી પણ અમને કંઈ રિઝલ્ટ મળ્યું નહીં. એટલે અમે અહીંયા બોટાદ પોલીસ સ્ટેશને આવ્યા અને ત્યાં ફરિયાદ નોંધાવી અને સાહેબે પછી કામ હાથમાં લીધું અને અહીંયા આપણે મહિલા પીએસઆઈ રાવલ સાહેબે કામ હાથમાં લીધું અને સાહેબે તપાસ બધી હાથમાં લઈને અને તપાસ બહુ સારી એવી કરી કે એમને બહુ દૂર એટલે કે મધ્યપ્રદેશમાં એમપીમાં ત્યાંથી એ છોકરીને ગોતીને લાવ્યા અને કહેવાય ને કે બહુ સારી રીતે કામ કરીને ગોતીને લાવ્યા કે જે અશક્ય જ હતું, પણ એમને ફૂલ મહેનત કરી અને એમને છોકરીને ગોતીને લાવ્યા સાજી અને બહુ સારી રીતે અને લાવીને અહીંયા પરત બોટાદ લાવ્યા અને અહીંયા સોંપી દીધી એની માને, એમની જે મમ્મી છે એમને. કેવી કામગીરી? અરે બિરદાવાને લાયક છે. પોલીસ સ્ટાફની કામગીરી એટલે બહુ સારી અને બહુ જ સારી છે એમ. અને પીએસઆઈ રાવલ સાહેબનું કામ અતિ સારું લાગ્યું, એસપી સાહેબનું કામ સારું લાગ્યું, કેમ કે એમને તત્કાલ બધી એક્શન લીધી, તત્કાલ કામ કર્યું અને તત્કાલ છોકરીને ગોતી પણ દીધી.